નમસ્કાર, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટના કોટડા સાંગાણી તાલુકાની ICDS ઘટકના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા મુખ્યમંત્રી અને બાળ મહિલા વિકાસ મંત્રાલયને લેખિત રજૂઆત કરી અને સ્થાનિક બાળ વિકાસ યોજના અધિકારી પાયલબેન ઓઝા વિરુદ્ધ ગંભીર ભ્રષ્ટાચાર અને વ્યવહાર દોષના આક્ષેપ મૂકવામાં આવ્યા છે। અરજદારે જણાવ્યું અનુસાર છેલ્લા 3 વર્ષથી આઉટસોર્સિંગ આધારિત કર્મચારી તરીકે સેવા આપતા હતા અને આમ છતાં પણ જ્યારે તેઓ સગર્ભા અવસ્થામાં રજા ઉપર હતા ત્યારે પાયલબેન ઓઝાએ ખોટા રેકર્ડ તૈયાર કરી અને તેમને નોકરી પરથી છુટકારો કરાવ્યો હતો। આ માટે પાયલબેન ઓઝાએ આંગણવાડી બહેનો પાસેથી કોરા કાગળ પર સહી કરાવી અને આઉટસોર્સિંગ એજન્સી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલ સાથે મિલીભગત કરી હોવાનું અરજદારે દાવો કર્યો છે। અરજદારે વધુમાં જણાવ્યું છે કે તેઓ સામે કોઈ અગાઉ લેખિત ફરિયાદ નહોતી અને માત્ર પાયલબેનના વ્યક્તિગત કારણના કારણે ખોટા રેકર્ડ ઊભા કરી તેમની નોકરી ખતમ કરવામાં આવી છે તેવા આક્ષેપ લગાવ્યા છે। અમે અરજી કરેલી, કાયદાકીય લડત આપેલી તો મેડમે અમને 2-3 વખત ફોન કરીને ઓફિસે બોલાવીને લાલચ આપીને અમને સહી કરાવી લીધી અને સમાધાન બાબતે અમને પાછી નોકરીનો ઓર્ડર લેવડાવી લીધો। નોકરીનો ઓર્ડર આપ્યા બાદ પછી એને 2 દિવસ હાજર કરીને અચાનક જ મારી વાઈફ ઓફિસનો ટાઈમ પૂરો કરીને ઘરે પહોંચે છે ત્યાં તેના મેલમાં એક મેલ આવે છે કે તમને 71 બહેનોના વર્કરોની સહી કરેલો લેટર મોકલીને અમે તમને છૂટા કરી દીધેલ છે। એમાં કારણ એવું દર્શાવ્યું છે કે આ બેન જ્યારે મિટિંગમાં વિઝિટમાં જાય છે ત્યારે વર્કરોને હેરાન કરે છે। મારું કહેવાનું એવું છે કે છેલ્લા 3 વર્ષથી નોકરી કે જોબ કરે છે ત્યારે કોઈ પણ મૌખિક કે લેખિત ફરિયાદ મળેલી નથી। અચાનક જ 71 બહેનોને ફરિયાદ કેવી રીતે થઈ તે મેં સૂત્રો દ્વારા જાણવા મળ્યું। મેં તપાસ કરી તો મેડમ અને મેડમના મળતિયા દ્વારા ઓફિસે મિટિંગ બોલાવીને વર્કરોને લાલચ આપીને ધમકાવીને અને GR પત્ર બચેવા વગર સહી કરીને મારા વાઈફને છૂટી કરી દીધેલી છે। અને જે વ્યક્તિએ સહી કરાવેલી છે તે